નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈશું ઊંઘ અને આયુર્વેદ। આયુર્વેદમાં ઊંઘ વિશે ઘણું વર્ણન મળે છે। આપણે શરીરને સ્વસ્થ રાખવાના જે થાંભલાઓ છે એ પૈકીનો એક ઊંઘ પણ છે, એટલે આપણે ઊંઘ પણ પ્રમાણસર લેવી જોઈએ। અનિયમિત ઊંઘ લેવાથી ઘણું શરીરને નુકસાન થાય છે। અનિયમિત ઊંઘ એટલે શું કે વધારે પડતું સૂઈ જવું, ઉજાગરો કરવો કે અસમયે ઊંઘવું, એને અનિયમિત ઊંઘ કહેવામાં આવે છે। એનાથી શરીરને ઘણું નુકસાન થાય છે। શરીરને બળ કે નિર્બળતા, જ્ઞાન કે અજ્ઞાન, જીવન કે મરણ, પુષ્ટિ કે કૃષ્ણતા એ બધાનો આધાર ઊંઘ ઉપર છે। ખાસ કરીને ઊંઘ માટે એવું કહેવામાં આવે છે કે અપૂરતી ઊંઘ છે એ શારીરિક અને માનસિક બધા રોગને આમંત્રણ આપે છે, તો આપણે ઊંઘ પણ વ્યવસ્થિત પ્રકારે લેવી જોઈએ। હવે દિવસે સૂઈ જવાથી શું નુકસાન છે? તો દિવસે સૂઈ જવાથી શરીરમાં સ્નિગ્ધતા વધે છે અને વધારે ઉજાગરો કરવાથી શરીરમાં રૂક્ષતા વધે છે। શરીર રૂક્ષ બને તો વાયુના રોગ થાય છે અને શરીર વધારે સ્નિગ્ધ બને તો કફ ને પિત્તના રોગ થાય છે। આમ તો આયુર્વેદમાં દિવસે સૂવાનું નકારાત્મક માનવામાં આવે છે, પરંતુ દિવસે ક્યારે સૂવું એનું વર્ણન પણ આયુર્વેદમાં મળે છે। ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળામાં દિવસે સૂવાનો બાદ નથી, કારણ કે રાત ટૂંકી હોય છે, તેથી ઊંઘ પૂરી થતી નથી। ઉપરાંત રોગી હોય, નિર્બળ હોય, વૃદ્ધ હોય કે બાળક હોય એ બધાને પણ દિવસે સૂઈ શકાય છે। અને વધારામાં ક્યારેક પીડા હોય કે તાવ હોય કે કોઈ પણ રોગની વધારે પડતો વેગ હોય તો પણ દિવસે સુવડાવવામાં આવે છે, પરંતુ ક્યારે દિવસે ન સૂવું એનો પણ ઉલ્લેખ આયુર્વેદમાં મળે છે અને ક્યારે સાવ નહીં સૂવાનું એનો પણ ઉલ્લેખ આયુર્વેદમાં મળે છે। દાખલા તરીકે જેમણે ઝેર ખાધું હોય કે કોઈ પણ પ્રકારના ઝેરની અસર થઈ હોય તો એને બિલકુલ સુવડાવવામાં આવતા નથી। આ બધી પદ્ધતિઓ અત્યારે પણ કાર્યરત છે। ઊંઘ માટે વધુ આપણે હવે પછી જોઈશું। વધુ માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।